નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઇસરોએ ઇતિહાસ રચ્યો, સૌથી વજનદાર સેટેલાઇટ લોન્ચ કર્યો છે. આત્મનિર્ભર ભારતના પ્રયાસોનું આ પરિણામ છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું. અરવલ્લીમાં નવી માઇનિંગ લીઝ પર સંપૂર્ણ પ્રતિબંધનો કેન્દ્રએ આદેશ કર્યો છે. અરવલ્લી બચાવ આંદોલન ઉગ્ર બનતા કેન્દ્રએ નિર્ણય કર્યો. દેશના કુલ 12,081 પર્વતમાંથી માત્ર 1,048 જ 100 મીટરથી ઊંચા, બાકી તમામનો નાશ થશે. સુપ્રીમમાં આ માટેની અરજી થઈ છે. બાંગ્લાદેશમાં પેટ્રોલ બોમ્બથી હુમલો, એકનું મોત. હિન્દુનું ઘર સળગાવી દેવામાં આવ્યું. ક્રિસમસની ઉજવણી પૂર્વે કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે. દારૂડિયાઓને પકડવા પોલીસ દોડધામ કરી રહી છે. 2 દિવસમાં દારૂ પીને વાહન હંકારતા 228 વાહન ચાલકોને ઝડપી પાડવામાં આવ્યા. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવાની સૂચના મળતા જ પોલીસ રોડ પર ઉતરી આવી છે. ચોકારીમાં તાલિબાની હત્યા કરનારા 2 આરોપીની જામીન અરજી રદ કરાઈ છે. યુનિવર્સિટીના એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગમાં પૂર્વ વિદ્યાર્થીઓના યોજાયેલા સંમેલનમાં પીએચડીના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા. પાલિકાની ચૂંટણીના ભણકારાના પગલે સ્થાયી સમિતિના કરોડોના કામો મુકાયા. શાસક પક્ષના પદાધિકારીઓ અને વહીવટી પાંખ વચ્ચેના વિવાદને કારણે અટવાયેલા કામો હવે આગળ વધશે. એસિડ પીવાના કિસ્સામાં 10% દર્દીઓના મૃત્યુ થાય છે. એસિડ પી જનાર યુવતીની સયાજી હોસ્પિટલમાં ઓકોલોપ્લાસ્ટી સર્જરી કરાઈ છે. પાદરા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં પુરવઠા ખાતાએ દરોડો પાડ્યો. પોલીસની કાર્યવાહી બાદ પુરવઠા ખાતું પણ જાગ્યું છે અને કાર્યવાહી કરી રહ્યું છે. ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર કરાઈ. પારુલ યુનિવર્સિટીના 9મા દીક્ષાંત સમારોહનું આયોજન, જેમાં મેરી કોમ પહોંચ્યા હતા. આત્મવિશ્વાસ કેળવવા માટે સૌને આહવાન કર્યું. એક ક્લિકમાં એસટીનું લોકેશન જાણી શકાશે. જીએસઆરટીસી દ્વારા મુસાફરોને મેસેજ સાથે લિંક મોકલવાની પણ શરૂઆત કરવામાં આવી છે. કુપોષણયુક્ત ગુજરાત. 3.21 લાખ આદિવાસી બાળકો આજે પણ કુપોષિત છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 2 મહિનાથી વર્ક ઓર્ડર અપાયેલા 30 રોડનું કામ શરૂ થશે. એક જ દિવસમાં 230 કરોડના કામ મુકાયા. ભાંડવાડા, ફતેપુરા સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું. 54 લાખની વીજ ચોરી પકડાઈ છે. વીજ કંપનીઓ પહોંચી હતી વિજિલન્સ ચેકિંગ કરવા માટે. સિટી કમાન્ડ સેન્ટરમાં 3 છોડ કાઢવા 1000 પેવર બ્લોક ઉખાડી નાખ્યા. હવે ફરી લગાવવામાં આવશે. દારૂ પીધેલાના કેસના નમૂનાના રિપોર્ટમાં વિલંબ થઈ રહ્યો છે. એસએસજીમાં 160 પ્રમાણપત્ર એકસાથે આવ્યા. કોવિડમાં ફરજ બજાવનાર 554 કર્મીના કોન્ટ્રાક્ટ રિન્યુની પ્રક્રિયા શરૂ જ ન કરાઈ. તરસાલીમાં 2 તારમાં તણખા જર્યા બાદ વૃક્ષમાં આગ ભભૂકી ઉઠી. નવી હોટલોને 60 દિવસમાં મંજૂરી. એરલાઇનની જેમ ભાડાના નિયમ નાની હોટલો માટે રાહત રહેશે. ગુજરાતમાં હોટલ, રિસોર્ટ અને ટુરિઝમના નિયમો બદલાશે. 50 મહિનામાં 20,000 રૂમનો પ્લાન થયો છે. બાંગ્લાદેશમાં ચૂંટણી ટાળવા યુનુસના ઇશારે વિદ્યાર્થી નેતાની હત્યા કરી દેવામાં આવી. હવા પ્રદૂષિત તો એર પ્યોરિફાયર પર ટેક્સ સ્કેમ એક મોટો સવાલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના વલણથી નારાજ હાઈકોર્ટનો સણસણતો સવાલ. દિલ્હીમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. તેને લઈને હાઈકોર્ટે સરકારને આ સવાલ પૂછ્યો છે. રાજ્ય બહારના લોકો વડોદરામાં વેપાર નહીં પણ નોકરી માટે આવે છે, જેથી વિકાસ નથી થઈ રહ્યો. આજે ક્રિસમસ છે. દેવળોમાં ક્રિસમસની ઉજવણી થઈ રહી છે. પ્રભુ ઈશુના જન્મ નિમિત્તે રાત્રે 12 કલાકે વિશેષ પ્રાર્થના પણ કરાઈ હતી. એમએસ યુનિવર્સિટીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા કોમર્સ ફેકલ્ટીમાં બંધ 10 સીસીટીવીને રિપેર કરાયા અને ફરીથી શરૂ કરવામાં આવ્યા. બાળકોના ઝઘડામાં વાપોદ પોલીસની એકતરફી કાર્યવાહી. 2 ભાઈઓને ખોટી રીતે ગોંધી રાખ્યા. કલાલી રોડ પર 1 મહિના પહેલા બનાવવામાં આવેલા રોડને પાણીની લાઇનના કારણે ખોદી નાખવામાં આવ્યું છે, ને જેના કારણે અહીંથી પસાર થતા લોકો હેરાન થઈ રહ્યા છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ચીન બેવડી રમત રમી રહ્યું છે. યુએસએ ભારતને આ ચેતવણી આપી છે. તુર્કીમાં વિમાન અકસ્માતમાં લિબિયાના સૈન્ય વડા સહિત 8ના મોત નિપજ્યા. જમ્મુ કાશ્મીરના 5 જિલ્લાઓ માટે હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સેંગરની સજા સ્થગિત થતાં ઉન્નાવ બળાત્કાર પીડિતા સુપ્રીમમાં જશે. દિલ્હી હાઈકોર્ટે જીએસટી કાઉન્સિલને એર પ્યોરિફાયર પર વેરો ઘટાડવા માટે કહ્યું. યુએસમાં પેન્સિલ્વેનિયા નર્સિંગ હોમમાં વિસ્ફોટમાં ઓછામાં ઓછા 2ના મોત નિપજ્યા છે. ભારતીય મૂળની મહિલાની કેનેડામાં હત્યા કરી નાખવામાં આવી. બાંગ્લાદેશમાં ક્રૂડ બોમ્બ વિસ્ફોટમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 13 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના સાંબામાં ફાયરિંગ દરમિયાન આર્મી જેસીઓનું મોત નિપજ્યું. ડેલાવેરમાં બંદૂકધારી એક સૈનિકની હત્યા કરી નાખી.
બીએનપીના કાર્યકારી વડા તારિક રહેમાન આજે બાંગ્લાદેશ પરત ફરશે. યુએસયુ પ્રતિબંધો છતાં ચીન રશિયા સંબંધો વધુ મજબૂત થયા, રશિયન રાજદ્વારીએ આ કહ્યું છે. મિર્ઝાપુર ધ ફિલ્મ, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને હાલ રાજસ્થાનમાં ચાલી રહ્યું છે. છેડતીના કેસમાં મલયાલમ ફિલ્મ દિગ્દર્શક કુંજુમ મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. હવે વિશ્વના કોઈ પણ ખૂણે કનેક્ટિવિટી શક્ય છે. કુદરતી આપત્તિમાં આ સેટેલાઇટ નેટવર્ક આશીર્વાદરૂપ બનશે. ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઠપ નહીં થાય. દૂરસ્થ વિસ્તારોમાં હાઈસ્પીડ નેટવર્ક ઉપલબ્ધ બનશે. ઇસરોનો ઐતિહાસિક વિજય આને કહી શકાય. બાહુબલી LV-M3 રોકેટે 16 મિનિટમાં અમેરિકાના 6100 કિલોગ્રામના સૌથી ભારે ઉપગ્રહને ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યો. બ્લુબર્ડ બ્લોક 2 સેટેલાઇટથી સમગ્ર દુનિયામાંથી મોબાઈલ ટાવર દૂર થશે. પર્યાવરણ મંત્રાલયનો ગેરકાયદે ખાણકામ અટકાવવા રાજ્યોને કડક આદેશ. ભારે વિરોધ બાદ ગુજરાતથી દિલ્હી સુધીના અરવલ્લી ક્ષેત્રમાં નવી ખાણકામ લીઝ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો. ચીન બાંગ્લાદેશમાં મિલિટરી બેઝ બનાવવાની ફિરાકમાં છે. યુએસના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દુનિયાના દરિયાઈ માર્ગો પર નજર છે. રોકાણના બહાને ગુપ્ત માહિતી એકઠી કરી શકે. રેલવે ટ્રેક પર હવે પ્રાણીઓના મોત નહીં થાય, AI તેને અટકાવશે. ભારતમાં અમેરિકન એમ્બેસી 3 દિવસ માટે બંધ રહેશે. કૂતરાઓને ગમે તે સ્થળે ખવડાવનારને અટકાવવા એ ગેરકાયદેસર ન ગણાય, હાઈકોર્ટે આ કહ્યું છે. 25 લાખ ઉમેદવારોનો ઇંતજાર પૂરો થયો છે. કેટના પરિણામો જાહેર થયા. 20 વર્ષ બાદ ઠાકરે બંધુ એક સાથે દેખાયા. BMC ચૂંટણી ગઠબંધનમાં લડવાની જાહેરાત કરી. સવારે 7 વાગે વીજ કંપનીએ શહેરમાં અલગ અલગ જગ્યા પર દરોડા પાડ્યા અને પાણીગેટ, માંડવી, વાડી, અટલાદરા, અકોટા અને વાસણા રોડ પર વીજ કંપનીની ટીમો ત્રાટકી અને વીજ ચોરી તેમજ ગેરરીતિ ઝડપી પાડી છે. રતલામના 2 લોકો પાયલોટની વડોદરા રેલવે સ્ટેશને ભૂખ હડતાલ. માત્ર 6 કલાકની ભૂખ હડતાલમાં જ પરિણામ આવી ગયું. ગોત્રી GMARSના ડિકમ્પોઝડ બોડી મોબાઈલ પોસ્ટમોર્ટમના પ્રોજેક્ટને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા પોલીસે 2 દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 200 કરતાં પણ વધારે કેસ કર્યા છે. 31 પહેલાં નશેબાજો સામે જિલ્લા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. મકરપુરા GIDCમાં સતત ત્રીજી કંપનીમાં ચોરી થઈ. GIDCમાં સ્ટીલ ફેબ્રિકેશન કંપનીમાંથી 75,000ના મત્તાની ચોરી થઈ છે. રખડતા પશુ પકડવા કોર્પોરેટરે ફોન કર્યો. સમાધાન થતાં ભલામણ કરી છોડી દેવાયા. વોર્ડ નંબર 1ના કોર્પોરેટરનો ઓડિયો અને વિડીયો વાયરલ થતાં ચકચાર મચી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સમગ્ર અરવલ્લીમાં કોઈ નવી માઇનિંગ લીઝ નહીં. સુરક્ષિત ઝોનનો વિસ્તાર કરાશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા રાજ્યોને નિર્દેશ કરવામાં આવ્યા છે. રેન્ડમ લોટરી સિસ્ટમની જગ્યાએ હાયર સ્કિલ્ડ, હાયર પેઇડ લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. H1B વિઝા અરજીની પસંદગી પ્રક્રિયા હવે બદલાઈ ગઈ છે. દિલ્હીના ખતરનાક પ્રદૂષણથી પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ પરેશાન છે. તેમણે કહ્યું, મને 3 દિવસમાં જ એલર્જી થઈ જાય છે. વધુ 2 ખાનગી એરલાઇન્સને સરકારે મંજૂરી આપી. નવા વર્ષે હવાઈ મુસાફરી આસાન બનશે. ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ઇજારાશાહી દૂર કરવાનો આ એક પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની સરકારી એરલાઇન્સનું વેચાણ. મૂળ ગુજરાતના પાક ઉદ્યોગપતિ આરિફ હબીબે એરલાઇન્સ ખરીદી. આરિફ હબીબનું વતન બાંટવા છે. પાકિસ્તાની 13,500 કરોડ રૂપિયામાં PLAની હરાજી થઈ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે તેને લઈને ગુજરાતમાં ઠેર ઠેર દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. યુવાનોના મોત છતાં પોલીસને દારૂના અડ્ડા નથી દેખાતા. શહેર અને ગ્રામ્યમાં હજુ પણ દારૂનો વેપાર ચાલે છે અને પોલીસ જાણે આંખ મીચામણા રમી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સૌથી વધુ વાહનોની સંખ્યા ધરાવી રહેલું દેશનું 5મું રાજ્ય બન્યું છે. ટ્રાફિક અને પ્રદૂષણ માટે લાલબત્તી સમાન રાજ્યમાં વાહનોની સંખ્યા 2.78 કરોડને પાર થઈ ગઈ છે. શહેરના 7 સબ ડિવિઝનમાં ચેકિંગ. 53 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. વેમાલી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી વીજળી ડૂલ થઈ ગઈ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આડેધડ ખોદકામથી અંડરગ્રાઉન્ડ કેબલ તૂટી ગયો અને જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો. રેલવે સ્ટેશન પર 25 દિવસના મેગા બ્લોકની ટ્રેન વ્યવહાર પર અસર થશે. અમદાવાદ જતી ટ્રેન બાજવાથી અને વલસાડની વિશ્વામિત્રીથી તેમજ દાહોદ, ગોધરા, છાયાપુરીથી ઉપડશે. સેન્સેક્સ વધ્યા. મથાળીથી 330 પોઈન્ટ ઘટ્યો. નિફ્ટીએ 26,150નું સ્તર ગુમાવી દીધું. એક જ દિવસમાં 9,000ના ઉછાળા સાથે ચાંદી 2,21,000ની નવી વિક્રમી ટોચ પર પહોંચ્યું છે.
2025માં સક્રિયપણે ટ્રેડ થતા પ્રત્યેક 4 શેર પૈકી 3માં નેગેટિવ વળતર મળી રહ્યું છે. ઉભરતા શેરબજારોમાં ભારતીય શેરબજારની કામગીરી સૌથી નબળી છે.